ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સીસના આ લેક્ચરની અંદર આપણે ટોપિક જોઈશું જેનું નામ છે કેલ્ક્યુલેશન ઓફ ઇલેક્ટ્રિકલ લોડ વેન વી આર ડુઇંગ ડિસ્ટ્રીબ્યુશન્સ. જ્યારે ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા હોઈએ ત્યારે કયા પ્રકારે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે જ્યાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવામાં આવતું હોય ત્યાં. તો એના સિલેક્ટિવ પોઈન્ટ્સ છે કે જે મેં અહીંયા ઓલરેડી મેન્શન કર્યા છે. આપણે બ્રીફલી એ દરેક પોઈન્ટ્સને અહીંયા સ્ટડી કરીશું. તો ફર્સ્ટ જોઈએ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સ આઉટલેટ પોઈન્ટ યુટિલાઇઝ એઝ પર લોડ કેલ્ક્યુલેશન. જે જગ્યાએ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવાનું છે એ જગ્યાએ લોડ કેલ્ક્યુલેશન એટલે જરૂરી છે કારણ કે દરેક ઇન્ડિવિજ્યુઅલ આઉટલેટ જે પોઈન્ટ્સ છે તે પોઈન્ટ્સનો પ્રોપર ઉપયોગ થઈ શકે. સમજાય? જેમ કે તમે કોઈ આઉટલેટ પોઈન્ટ્સ ડિસાઈડ કર્યા છે તો આઉટલેટ પોઈન્ટ્સનું પ્રોપર યુટિલાઇઝેશન થવું જોઈએ એઝ પર લોડ કેલ્ક્યુલેશન. સેકન્ડ, total load and maximum load are never equals in electrical installations. ક્યારે પણ એટલું ધ્યાન રાખવું કે લોડ, મેક્સિમમ લોડ અને ટોટલ લોડ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં ક્યારે સરખા હોતા નથી. એટલે તમે જ્યારે ગણતરી કરી રહ્યા ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખો કે મેક્સિમમ લોડની કેલ્ક્યુલેશન અથવા મેક્સિમમ લોડ દરેક વખતે અલગ હશે એઝ કમ્પેર ટુ ટોટલ લોડ. જેમ કે એક એક્ઝામ્પલ આપું તમને કે કોઈ ડોમેસ્ટિક એપ્લિકેશન માટે 5 કિલોવોટનો લોડ અલાઉ છે. 5 કિલોવોટનો લોડ અધિકૃત વીજભાર ટોરેન્ટ પાવરથી એને મળે છે. ઓકે, ટોરેન્ટ પાવરથી એના ઘરનું કનેક્શન જે છે સેન્ક્શન લોડ છે 5 કિલોવોટ છે. તો આ કેસની અંદર જે ડાયવર્સિટી ફેક્ટર છે આપણે કેલ્ક્યુલેશન પ્રમાણે ગણીએ છીએ લોડ ડાયવર્સિટી ફેક્ટર એ 0.6 ગણવામાં આવે છે. 0.6 એટલે કે 6 પંચા 30, 3 કિલોવોટ જેટલો મેક્સિમમ લોડ રહેશે. સમજાય છે? મેક્સિમમ લોડ ઇઝ ઓલવેઝ લેસર ધેન ટોટલ લોડ. પણ જ્યારે પણ આ ગણતરી કરવામાં આવે ત્યારે ગણતરીના ભાગરૂપે ટોટલ લોડ અને મેક્સિમમ લોડ ક્યારેય સરખો હોતો નથી ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનના કેસની અંદર. એ વસ્તુ ધ્યાન રાખજો. એ આ એક્ઝામ્પલ પરથી મેં તમને સમજાવ્યું કે કોઈ જગ્યાએ અધિકૃત વીજભાર 5 કિલોવોટનો આપેલો છે. ઓકે, અને ડાયવર્સિટી ફેક્ટર એટલે કે લોડ વહેંચણીનો જે ફેક્ટર છે એ 0.6 ગણવામાં આવે તો 3 કિલોવોટ જેટલો મેક્સિમમ લોડ ગણતરીમાં લેવામાં આવે છે. પરંતુ જ્યારે ખરેખર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સ કરવામાં આવે છે, જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ખરેખર અસ્તિત્વમાં મૂકવામાં આવે ત્યારે 100% કનેક્ટેડ લોડને ગણી લેવામાં આવતો હોય છે કે ભાઈ 100% આ લોડ કનેક્ટેડ રહેશે. ઓકે, થર્ડ પોઈન્ટ જોઈએ each and every appliances can get reliable power supply to maintain this branch circuit and sub circuit which we divide. જેટલી પણ તમે બ્રાન્ચ સર્કિટ પાડી છે અને સબ સર્કિટની વહેંચણી કરી છે એ દરેક સર્કિટને સરખો પાવર સપ્લાય અથવા રિલાયબલ પાવર સપ્લાય મળી રહે એવી ગણતરી કરવી જોઈએ. કે લોડ ડાયવર્સિફિકેશન. લોડ ડાયવર્સિફિકેશન એટલે મેં તમને કીધું કે આવતો મેઇન જે પાવર છે 3 ફેઝ પાવર છે અથવા સિંગલ ફેઝ પાવર છે એને પ્રોપરલી તમારે ડિવાઈડ કરવાનો રહે આ રીતે, જેને કહેવાય લોડ ડાયવર્સિફિકેશન. લોડ ડાયવર્સિફિકેશનના કારણે
કોઈ પણ જગ્યાએ ઓકે લોડનું વિભાજન જ્યારે તમે કરેલું હોય તો લોડ ડાયવર્સિફિકેશન તરીકે એને ઓળખવામાં આવે છે. એવું તો બને નહીં કે એક ફેઝ ઉપર વધારે લોડ હોય અને બીજા ફેઝ ઉપર ઓછો લોડ હોય, જેમ કે આર વાય બી એન કે તો દરેક ફેઝ ઉપર સરખો લોડ રહે તેને લોડ ડાયવર્સિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે ટ્રી ડાયાગ્રામમાં પણ આગળ જોઈ ગયા કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય તો એનું સિંગલ લાઇન ડાયાગ્રામ ટ્રી વાયરિંગની પદ્ધતિથી તમે સમજાવો. Then any circuit can be closed when fault occurs by load diversification. જો તમે લોડને સરખી રીતે વહેંચ્યો હશે પર્ટિક્યુલર ફેઝ ઉપર અને કોઈ ફેઝની અંદર ફોલ્ટ થાય છે, માન લો y ફેઝ ઉપર ફોલ્ટ થયો તો પર્ટિક્યુલર ફેઝ સાથે કનેક્ટ થયેલી સબ સર્કિટ જ ક્લોઝ થશે. બીજા સબ સર્કિટની અંદર પાવર પૂર્વવત અથવા તો યથાવત રહેશે. સમજાય? ત્યારબાદ મેઇન સ્વિચ અને કેબલ, મેઇન સ્વિચ અને કેબલને ફ્યુચરના લોડના પ્રમાણમાં કેલ્ક્યુલેટ કરવામાં આવતો હોય છે કે ભવિષ્યમાં લોડ વધી જાય તો પણ તેની જે કેપેસિટી છે એ પ્રમાણે સિલેક્ટ કરવામાં આવે છે. અને વ્યવસ્થિત રીતે સમજવું તો આ રીતે સમજો કે કોપર વાયર છે, કોપર વાયર અને એલ્યુમિનિયમ વાયર. એક થંબ રૂલ પ્રમાણે 1 સ્ક્વેર mm equal to 8 એમ્પિયર ગણવામાં આવે છે જો કોપર વાયર હોય તો, જ્યારે સેમ રેટિંગ 1.5 સ્ક્વેર mm હોય છે એલ્યુમિનિયમના કેસની. હવે તમે અંદાજો લગાડો કે 2.5 સ્ક્વેર mm નો કેબલ છે, 2.5 સ્ક્વેર mm નો કેબલ છે તો 20 એમ્પિયર સુધી આ લોડને બેર કરી શકે છે વિધાઉટ ગિવિંગ હીટિંગ ન આવે અને સક્સેસફુલ લોડને ગણી શકે અથવા ચલાઈ શકે. ઓકે, તો એ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ જોઈએ 0.6 ડાયવર્સિફિકેશન ફોર ડોમેસ્ટિક લોડ. જ્યારે પણ ડોમેસ્ટિક લોડ ગણવામાં આવતો હોય ત્યારે 0.6 નું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ જોઈએ કે તમે સબ સર્કિટ કેલ્ક્યુલેશન તો આગળના લેક્ચર્સની અંદર જોયેલું છે અથવા આની પહેલા વાયરિંગના લેક્ચર્સની અંદર જોયું છે. તો એક ક્વિક રિવિઝન કરીએ કે સબ સર્કિટ કઈ રીતે આપણે પ્લેસ કરીએ છીએ. તો જો લાઇટિંગ, એન્ડ ફેન સર્કિટ. ઓકે, જ્યારે બીજી હોય છે પાવર સબ સર્કિટ. લાઇટિંગ સર્કિટની અંદર કેલ્ક્યુલેશન પ્રમાણે 800 વોટ અથવા 8 પોઈન્ટથી વધુ હોવા ન જોઈએ. 800 વોટ્સ અથવા 8 પોઈન્ટથી વધારે લાઇટિંગ અને ફેન સબ સર્કિટની અંદર સર્કિટરી કનેક્ટેડ હોવી જોઈએ નહીં. ઓકે, તો પાવર સબ સર્કિટની અંદર 1000 વોટ્સ ના 2 પોઈન્ટ્સ ગણવામાં આવે છે. 1000 વોટ્સ ના 2 પોઈન્ટ કન્સિડર કરવામાં આવે છે. ઓકે, અને આ સાથે ક્યારેક તમને જો કેલ્ક્યુલેશન બેઝ સબ સર્કિટ પૂછવામાં આવે તો તમે આ રીતે એડિશન કરીને પણ તમે સબ સર્કિટની
સંખ્યા નંબર કેલ્ક્યુલેટ કરી શકો છો. સૌથી પહેલા લોડ ગણવા માટે જરૂરી છે કે કેટલા લોડ સર્કિટની અંદર આપેલા છે. પછી ભલે બલ્બનો લોડ હોય, ફ્લોરોસેન્ટ ટ્યુબલાઇટ્સ હોય, CFL હોય, T5 ટ્યુબલાઇટ્સ હોય, ઓકે, કે વોટએવર હોય, સૌથી પહેલા લોડને ગણવાનો. ગણ્યા પછી તમારે નક્કી કરવાનું કે લાઈન અને કરંટ સબ સર્કિટની અંદર આવે છે તો નક્કી કરો કે 800 વોલ્ટથી વધારે હોવું જોઈએ નહીં. પાવર સબ સર્કિટ માટે 1000 વોટ્સની રિક્વાયરમેન્ટ હોય છે. ત્યારબાદ સબ સર્કિટની સંખ્યા નક્કી થાય. સંખ્યા નક્કી થયા પછી તમે એમ્પિયર્સ સિલેક્ટ કરી શકો છો અને એમ્પિયર પરથી કેબલનું સિલેક્શન થતું હોય છે. ઓકે, હું તમને અમુક લોડ માટે તમને અસેસમેન્ટ ઓફ લોડ કઈ રીતે કરવામાં આવે છે એ પણ આપણે જોઈએ કે કઈ રીતે લોડને અસેસ કરવામાં આવે છે. ઓકે, એ અસેસમેન્ટ એટલે શું? પર્ટિક્યુલર લોડ માટે કેટલા વોટ્સ ગણવા, એને ઇલેક્ટ્રિકલ લોડનું અસેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ જોઈએ શેડ્યુલ ઓફ રેટ્સ. શેડ્યુલ ઓફ રેટ્સ એટલે SOR, શોર્ટ ફોર્મમાં SOR ના નામે ઓળખાય છે. શેડ્યુલ ઓફ રેટ્સ એટલે શું અને શા માટે આ જરૂરી છે? SOR અથવા તો દર સૂચિ જે PWD ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવે છે અથવા તો પ્રકાશિત કરવામાં આવે છે, તેની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને સિવિલ દરેક એન્જિનિયરિંગ પ્રોજેક્ટ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને સિવિલ દરેક પ્રોજેક્ટને પ્રોજેક્ટ માટે લાગતો ખર્ચ, ઓવરહેડ ચાર્જીસ કેલ્ક્યુલેટ કરવામાં ખૂબ જ આસાની રહે છે. કેમ? કારણ કે દર 3 વર્ષ, એવરી 3 years ટાઈમ સ્પાન ગણવામાં આવે છે. SOR કેલ્ક્યુલેશન માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આની અંદર સ્કિલ લેબર, પછી સેમી સ્કિલ અને અનસ્કિલ દરેકને કયા પ્રકારે વેજ આપવામાં આવે છે, વેજીસ કયા પ્રકારે આપવા, એમનું મહેનતાણું કઈ રીતે નક્કી કરવાનું, એ SOR ની અંદર મેન્શન કરેલું હોય છે. શેડ્યુલ ઓફ રેટ્સ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ અથવા તો PWD ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવતી એક દર સૂચિ છે જે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરિંગના પ્રોજેક્ટની કામગીરી માટે ટેન્ડર બહાર પડાતી કામગીરી માટે ખૂબ જ સરળતા આપે છે. સામાન્ય રીતે દર 3 નવા વર્ષે, આફ્ટર એવરી 3 years તમને નવું SOR જોવા મળશે. તેમાં પ્રોજેક્ટના નાના વિભાગો પાડેલા હોય છે અને દરેક વર્ક માટેનું કોસ્ટિંગ નક્કી કરેલું હોય છે. આ કોસ્ટિંગ નક્કી કરતા સમયે જૂના માર્કેટના ભાવ, નવા ભાવ અને ઓવરહેડ ચાર્જીસ અને ત્યારબાદ પ્રોફિટની ગણતરી કરવામાં આવતી હોય છે, જેમાં મટીરીયલ કોસ્ટિંગ અને લેબર કોસ્ટિંગ, જેમાં મટીરીયલ કોસ્ટિંગ અને લેબર કોસ્ટિંગ અલગથી દર્શાવેલી હોય છે.
સમજ્યા તમે? એટલે each and everything will be covered in this SOR segment. પ્રોફિટ પણ ગણાઈ જાય, મટીરીયલ કોસ્ટિંગ અલગથી દર્શાવાય, લેબર કોસ્ટિંગ અલગથી દર્શાવાય, અને દર 3 વર્ષે, દર 3 રેગ્યુલર ઇન્ટરવલે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ દ્વારા આની દર સૂચિ પ્રકાશિત કરવામાં આવે છે કે જેથી ટેન્ડર ભરવાની કામગીરી સરળ થઈ જાય છે. કે એક ફોર્મેટ તમને બતાવો કે કયા ફોર્મેટમાં SOR હોય છે, લખાણ કઈ રીતે મૂકેલું હોય છે SOR. આઇટમ નંબર, ડિસ્ક્રિપ્શન, યુનિટ એન્ડ પ્રાઇસ. ઓકે, સપોઝ ધેટ 1. પહેલા નંબરે આપણે ગણીએ ફિક્સિંગ ઓફ લાઇટિંગ કંડક્ટર ફાઇનલ વિથ બેઝ પ્લેટ. ફિક્સિંગ ઓફ લાઇટિંગ કંડક્ટર વિથ બેઝ પ્લેટ. એક બેઝ પ્લેટ સાથે વાહકને પાથરવાનું. ઓકે, તો દરેક માટે, દરેક પોઈન્ટ માટે ઈચ, ખબર નહીં કેટલા પોઈન્ટ્સ છે, દરેક પોઈન્ટ માટે તો પ્રાઇસ નક્કી કરો 150 રૂપીસ લેખે દરેક બેઝ પ્લેટ સાથે કનેક્શન કરી આપવામાં આવશે લાઇટિંગ. ઓકે, પાવરનું નહીં, લાઇટિંગનું છે સિમ્પલ. Then laying of 120 square mm, laying of 120 mm square on PVC wire on PVC પાઇપ ની અંદર 120 સ્ક્વેર mm નો કેબલ પાથરવા માટે. હવે મીટર વાઇઝ આ મીટર પ્રમાણે 30 રૂપિયા. જેટલા મીટર પણ તમે પાથરો દર મીટર પ્રમાણે તમારે એનું કેલ્ક્યુલેશન કરી આપવાનું 30 મીટર. ઓકે, આ રીતે દરેક આઇટમનું ડિસ્ક્રિપ્શન PWD દ્વારા બહાર પાડતું આપવામાં આવે છે. ઓકે, ત્યારબાદ જોઈએ કે મટીરીયલનું એસ્ટિમેશન અને કોસ્ટિંગ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું કઈ રીતે કાઢવામાં આવે છે. ઓકે, અંદાજ, સારા અંદાજકારના લક્ષણો, આ બધું આપણે વાયરિંગની અંદર જોઈ ગયા આની આગળના સેમેસ્ટરની અંદર. પણ જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવામાં આવતું હોય છે એ સમય ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન સમયે એસ્ટિમેશન અને કોસ્ટિંગ કઈ રીતે બહાર પાડવામાં આવે છે એના અમુક પોઈન્ટ્સ છે. એ પોઈન્ટ આપણે આના પછી જોઈએ. ઓકે, estimating and costing of electrical installations. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ના અંદાજ અને કોસ્ટ કઈ રીતે કાઢવામાં આવે છે. તો જો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે અંદાજ કાઢવા માટે સૌથી પહેલા ઇલેક્ટ્રિકલ આર્કિટેક્ચર પાસેથી ઇલેક્ટ્રિફિકેશનની તૈયાર થયેલી સૂચિ અથવા લિસ્ટ મેળવી કોન્ટ્રાક્ટરને સપ્લાય કરવામાં આવે છે. ઓકે, એની અંદર જો બ્લુપ્રિન્ટ્સ અવેલેબલ હોય તો પણ વાયરિંગ ડાયાગ્રામ સાથેના બ્લુપ્રિન્ટ્સ પણ આપવામાં આવતા હોય છે કે જે બિલ્ડિંગની અંદર તમારે વાયરિંગ કરવાનું છે
એ વાયરિંગ એ બ્લુપ્રિન્ટના આધારે જ થયેલું હોવું જોઈએ, જેની અંદર સબ સર્કિટની કોઈ પણ માહિતી હોતી નથી, પણ મેઇન ડિસ્ટ્રીબ્યુશનની દરેક સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અથવા લાઇટિંગ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સુધી કઈ રીતે વાયરિંગ કરવું તેનો પ્લાન આઉટ દર્શાવેલો હોય છે. તેમાં વાયરિંગ ઇન્સ્ટોલેશન કયા પ્રકારનું છે, કઈ જગ્યાએ પીવીસી કોન્ડ્યુટ છે, કઈ જગ્યાએ મેટલ કોન્ડ્યુટ છે, જેમ કે જે જગ્યાએ પેસેન્જર લિફ્ટ્સ, એસ્કેલેટર્સ ને એવી વસ્તુઓનો સમાવેશ થતો હોય તો ત્યારે તમારે મેટલ કોન્ડ્યુટ્સનો યુઝ કરવાનો થાય. પછી ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ પાઇપિંગ છે અને એ પાઇપિંગ થ્રુ પીવીસી પાઇપ્સ છે તો યસ પીવીસી પાઇપિંગ થ્રુ તમારે લાઈન કરવાનું છે અથવા વાહકો લઈ જવાના છે. ઓકે, તો કયા કયા મટીરીયલ્સનો સમાવેશ થાય એ આપણે જોઈએ. આની અંદર એક મેઇન સ્વિચ બોર્ડ, મેઇન સ્વિચ બોર્ડ. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ એસ્ટિમેશન ઓફ મટીરિયલ રિક્વાયર્ડ. આનું નામ આપીએ ફર્સ્ટ પોઈન્ટ એસ્ટિમેશન ઓફ મટીરિયલ રિક્વાયર્ડ. મટીરિયલની જરૂરિયાતનો અંદાજ. મેઇન સ્વિચ બોર્ડ, ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અથવા તો સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ પણ આને કહી શકાય. ત્રીજી રિક્વાયરમેન્ટ કટ આઉટ ઓર ફ્યુઝ, કટ આઉટ ઓર ફ્યુઝ. ચોથી ફ્યુઝ પછી સ્વિચ, સોકેટ, આઉટલેટ, લેમ્પ. સ્વિચ, સોકેટ, આઉટલેટ, fifth ceiling rows and fan regulator. Fan regulator. 6 conduit, conduit ના saddles, conduit saddles એને ફિક્સ કરવા માટેના સેડલ્સ. ઓકે, કોન્ડ્યુટ. પછી કોન્ડ્યુટ કપલિંગ જોઈન કરવાના હોય તો કોન્ડ્યુટ કપલિંગ. 7 અંદાજ છે જંક્શન બોક્સ, કેટલા જંક્શન ભેગા થાય છે, જંક્શન બોક્સ. દેન સૌથી એસેન્શિયલ કેબલ્સ, કયો કેબલ છે, ફ્લેક્સિબલ કેબલ છે, આર્મર્ડ કેબલ છે. ઓકે, આર્મર્ડ કેબલ હોય તો તમારે આર્મર્ડ કેબલ માટેની ગ્લાન્ટ્સ યુઝ કરવાની. ઓકે, કારણ કે ગ્લાન્ટ વગર તમે એ કેબલને ક્યારે પણ ફિક્સ ન રાખી શકો, એટલે જંક્શન બોક્સની સાથે કેબલ્સ. પછી જીઆઈ વાયર, જીઆઈ પાઇપ. 9 જીઆઈ વાયર, જીઆઈ પાઇપ અર્થિંગ માટે અને જે જીઆઈ પાઇપ આપણે યુઝ કરીએ છીએ. ઓકે, જીઆઈ લગ્સ એન્ડ બોલ્ટ્સ. આટલો અંદાજ ખાલી ફર્સ્ટ નંબર એસ્ટિમેશન ઓફ મટીરિયલ, એસ્ટિમેશન ઓફ મટીરિયલ રિક્વાયરમેન્ટ્સ માં આટલી વસ્તુનો સમાવેશ થાય છે. કે એના પછી મિસેલેનિયસ આઇટમો પણ ઘણી બધી છે, જેમ કે કોન્ડ્યુટની લેન્થ, જેટલી કોન્ડ્યુટ વપરાય, જેટલો કેબલ વપરાય, આઈ થિંક એનાથી 2 ગણી વધારે કોન્ડ્યુટ્સનો યુઝ થતો હોય છે.
કારણ કે વાયર્સને કેપ્ચર કરવા માટે તમારે કોન્ડ્યુટ હંમેશા પ્લેસ કરવાની આવે, પછી એ ફ્લેક્સિબલ કોન્ડ્યુટ હોય કે ફિક્સ કોન્ડ્યુટ હોય. ઓકે, ત્યારબાદ સેકન્ડ આઇટમ જોઈએ તો એસ્ટિમેશન ઓફ લેબર કોસ્ટ. સેમ વસ્તુ, એસ્ટિમેશન ઓફ લેબર કોસ્ટ. લેબર કેટલી લાગે? ઓકે, તો લેબર કેટલી લાગે? સ્કિલ હોય, ટેકનિશિયન હોય, સ્કિલ એની અલગ, સેમી સ્કિલ એની પણ અલગ, એન્ડ ધેન લેબર ઓર હેલ્પ. ત્રણ થાય, સ્કિલ, સેમી સ્કિલ એન્ડ લેબર. અને એક ચોથું આ અંદર ગણી લો તો વાયર. સ્કિલ એટલે પર્ટિક્યુલર કોઈ વસ્તુ માટેનો સ્કિલ પર્સન હોય, જેમ કે એસી ટેકનિશિયન છે તો એ સ્કિલની અંદર ગણાશે. વાયરમેન સેકન્ડરી લેવલ ઉપર કે ટોટલ વાયરિંગ પાથર્સ છે. સેમી સ્કિલ તો વાયરમેન કરતા એક સ્ટેપ ડાઉન. લેબર તો દરેક જગ્યાએ કોન્ડ્યુટ પાથરવા માટે જે જગ્યાએ તમારે ડિગિંગ કરવું હોય, અર્થિંગ કરવું હોય, એ બધું કામ તમે લેબરની અંદર કન્સિડર કરી શકો છો. ઓકે, અને આ સેકન્ડ પોઈન્ટ થયું અંદાજ કાઢવા માટે, એસ્ટિમેશન ઓફ લેબર કોસ્ટ. પછી ઓવરહેડ ચાર્जेस થર્ડ રેન્ક પર આવશે. ઓવરહેડ ચાર્जेस. ઓવરહેડ ચાર્जेस શિરોપરી ખર્ચ, તો ઓફિસનો ખર્ચ, ઓફિસનું ભાડું, ઓફિસ expense, office rent. Okay, third office equipments, office staff salary, office equipment, staff salary. આ બધું ઓવરહેડ ચાર્जेस ની અંદર કવર થાય છે. એટલે કોઈ બી અંદાજ કાઢતા પહેલા આટલા મુદ્દાઓનું ધ્યાનમાં રાખવામાં આવે છે. પછી કન્ટીજન્સી. કન્ટીજન્સી કરીને પણ એક છે, કન્ટીજન્સી. કન્ટીજન્સી એટલે કોઈ પણ અનિવાર્ય સંજોગોના કારણે મટીરીયલ્સની કિંમતમાં એકદમથી વધારો થઈ જાય. સપોઝ ડિમાન્ડ છે અને એનો સપ્લાયનો રેટ ઓછો છે, તો શું થાય? માર્કેટની અંદર કિંમતમાં વધારો થઈ જાય, તો એ વધારો કન્ટીજન્સીની અંદર નાખવામાં આવે છે. ઓકે, એટલે કે કુલ કોસ્ટ બરાબર આપણે ગણીએ તો મટીરીયલ કોસ્ટ, લેબર કોસ્ટ પ્લસ ઓવરહેડ કોસ્ટ એન્ડ કન્ટીજન્સી કોસ્ટ થાય. જો ટોટલ કોસ્ટ ગણવી હોય, ટોટલ કોસ્ટ બરાબર મટીરીયલ કોસ્ટ પ્લસ લેબર કોસ્ટ પ્લસ ઓવરહેડ કોસ્ટ પ્લસ કન્ટીજન્સી. આટલી વસ્તુઓનો સમાવેશ થતો હોય છે. અને એટલા જ પ્રોફિટ પરચેઝ સિસ્ટમ છે. પાંચમા નંબરે પ્રોફિટ ઓફ પરચેઝ સિસ્ટમ આવે છે, કે તમે જે વસ્તુની ખરીદી કરી છે એની અંદર કેટલો પ્રોફિટ તમે પ્લેસ કરેલો છે. ઇલેક્ટ્રિકલ એસ્ટિમેશન જરૂરી મટીરીયલની લિસ્ટ અથવા તો યાદી જ્યારે બહાર પાડે છે ત્યારે આ લિસ્ટના આધારે ટેન્ડર મૂકવામાં આવે છે. પરિણામે મટીરીયલની ક્વોલિટી પણ યોગ્ય ભાવે મળી રહે એવું થાય. અને સરકારી અથવા અર્ધ સરકારી કચેરીએથી જ્યારે માલ સામાનની કિંમત 10,000 કરતાં વધારે થતી હોય ત્યારે તેની ખરીદ પ્રક્રિયા હંમેશા ટેન્ડરથી કરવામાં આવતી હોય છે. ટેન્ડર
તમને આની પહેલા વાયરિંગમાં ખબર છે કે ઇન્ક્વાયરી બેઝ સિસ્ટમ ખરીદી કઈ રીતે થાય છે. ઇન્ક્વાયરી બેઝ સિસ્ટમ, ટેન્ડર બેઝ સિસ્ટમ એન્ડ એના સિવાય રેટ કોન્ટ્રાક્ટ. એટલે 10,000 ની જ્યારે કિંમત વધુ જાય સરકારી કે અર્ધ સરકારી કચેરીની અંદર, તો પર્ટિક્યુલર ખરીદી હંમેશા ટેન્ડર પ્રકાશિત કરીને જ કરવામાં આવતી હોય છે. અને આ ટેન્ડર માટેની તમારે ફી ચૂકવવાની, ફીની સાથે સાથે અર્નેસ્ટ મની ડિપોઝિટ ભરવાની અને ત્યારબાદ તમે પર્ટિક્યુલર કામ માટેનો અંદાજ લગાવ્યા પછી તમે કામ મેળવી શકો છો. ઓકે, આ સાથે આપણે એક ટોપિક જે છેલ્લો જોયો તે છે એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સ. તમારે આ લેક્ચરની અંદર તમારે મને લખીને આપવાના છે એ પ્રશ્નો કયા કયા છે. તો વોટ ડુ યુ મીન બાય એસઓઆર, એસઓઆર એટલે શું, તથા એની સાથે સાથે એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ની અંદર મટીરિયલ ની જરૂરિયાત અથવા મટીરિયલનો અંદાજ કઈ રીતે કાઢવામાં આવે છે તેની સૂચિ જણાવો. એ પ્રશ્નનો જવાબ એટલે કે આ બે પ્રશ્નો થયા. એક, એસઓઆર એટલે શું, વોટ ડુ યુ મીન બાય એસઓઆર. સેકન્ડ, એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સ માટે કઈ કઈ જરૂરી વસ્તુઓનો ખ્યાલ રાખવામાં આવે છે. આ લખીને તમારે EBC ના ગ્રુપની અંદર PDF મૂકવાની રહેશે. ઓકે, થેન્ક યુ.